વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 12માં વિષય મનોવિજ્ઞાન એમાં વિભાગ સી જોઈશું. તો પ્રશ્ન નંબર 1, સંવેદન એટલે શું? પ્રશ્ન 2, ધ્યાન વિચલન એટલે શું? પ્રશ્ન 3, ધ્યાનના લક્ષણો જણાવો. પ્રશ્ન 4, ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. પ્રશ્ન 5, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? પ્રશ્ન 6, સાપેક્ષ કદ સમજાવો. પ્રશ્ન 7, ધ્યાન પ્રેરણાત્મક છે તે વિધાન સમજાવો. પ્રશ્ન 8, સંવેદનના પ્રકારો જણાવો. પ્રશ્ન 9, હેનિંગ ગંધકના કેટલાક અને કયા પ્રકારો જણાવો. પ્રશ્ન 10, આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાદના પ્રકારો જણાવો. પ્રશ્ન 11, સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકના નામ આપો. પ્રશ્ન 12, સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 13, વિધાયક પ્રબલન એટલે શું? પ્રશ્ન 14, અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રક્રિયા સમજાવો. પ્રશ્ન 15, પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. પ્રશ્ન 16, શિક્ષણની તરહો જણાવો. પ્રશ્ન 17, કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. પ્રશ્ન 32, કારક અભિસંધાનમાં પ્રાણીના પ્રબલન અને શિક્ષણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 18 જોઈશું. કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકે છે? પ્રશ્ન 19, આંતરસૂઝના પ્રયોગો કોની ઉપર કરેલા? પ્રશ્ન 20, દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? પ્રશ્ન 21, અનઅભિસંધિત ઉદ્દીપક અને અનઅભિસંધિત પ્રતિક્રિયા સમજાવો. પ્રશ્ન 22, નિષેધક પ્રબલન એટલે શું? પ્રશ્ન 23, ઉદ્દીપકનું સામાન્યકરણ એટલે શું? પ્રશ્ન 24, શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન ક્યારે જોવા મળે છે? પ્રશ્ન 25, શાસ્ત્રીય અભિસંધાન બીજા કયા કયા નામથી ઓળખાય છે? પ્રશ્ન 26, બુદ્ધિનો શાબ્દિક અર્થ લખો. પ્રશ્ન 27, ગાર્ડનરે કયા 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? પ્રશ્ન 28, બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? પ્રશ્ન 29, અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજ આપો. પ્રશ્ન 30, બુદ્ધિ માટેના બીજા પ્રચલિત શબ્દો જણાવો. પ્રશ્ન 31, બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 32, કોરમેન આપેલા વિવિધ કસોટી જણાવો. પ્રશ્ન 33, સ્પીરમેનના દ્વિઘટક સિદ્ધાંતના ઘટકો જણાવો. પ્રશ્ન 34, સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતના પાસા જણાવો. પ્રશ્ન 35, મનોદુર્બળતા પ્રકારો જણાવો. પ્રશ્ન 36, કઈ અભિવ્યક્તિઓના જીવન લોકો માટે આદર્શ નમૂનારૂપ બને છે? પ્રશ્ન 37, મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો જણાવો. પ્રશ્ન 38, મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. પ્રશ્ન 39, સામાજિકરણને અસર કરનારા પરિબળો જણાવો. પ્રશ્ન 40, સંચાર માધ્યમોના નામ જણાવો. પ્રશ્ન 41, કયા અસરકારક સમૂહ માધ્યમો દ્વારા મનોવલણમાં પરિવર્તન થઈ શકે છે? પ્રશ્ન 42, સમગ્ર વિશ્વમાં બનતી નિષેધક પરિણામો લાવતી ઘટનાઓ જણાવો. પ્રશ્ન 43, મનોવલણની વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન 44, પૂર્વગ્રહની વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન 45, પૂર્વગ્રહો સંપાદિત છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સીમાં જે 1થી માંડીને 45 પ્રશ્નોની ચર્ચા કરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રને પોતાના 45 પ્રશ્નોને આન્સર સાથે તૈયાર કરી લેવા. તમને બોર્ડની પરીક્ષામાં અવશ્ય આમાંથી પ્રશ્નો પૂછાશે
તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નોને જવાબ સાથે તૈયાર કરી લેવા.